નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। અરવલ્લીથી અહેવાલ કે જ્યાં ભીખાજી ઠાકોરની ટિકિટ કપાવવાને લઈને ભાજપના કાર્યાલય પર વિરોધ જોવા મળ્યો। ભીખાજીના સમર્થકો અને આગેવાનોએ કર્યો વિરોધ। ભીખાજીના સ્થાને અન્ય ઉમેદવારને ટિકિટ અપાતા 2 દિવસથી મેઘરજમાં સતત વિરોધ થઈ રહ્યો છે। અમારા સંવાદદાતા અવનીશ ગોસ્વામી વધુ જાણકારી આપી રહ્યા છે। અવનીશ, શું સ્થાનિક સ્તરે અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે? વિધિ વાત કરવામાં આવે તો જે પ્રકારે સવારે મેઘરજની અંદર આ પ્રકારે એક રેલી યોજવામાં આવી ત્યારબાદ અત્યારે મોડાસા ખાતે જિલ્લા ભાજપનું જે કાર્યાલય છે ત્યાં આ એક મોટા પ્રમાણમાં ટોળું પહોંચ્યું છે। ત્યાં આ રજૂઆત કરવામાં આવી રહી છે। જિલ્લા કાર્યાલયના ઉપસ્થિત ત્યાં હોદ્દેદારોને અને અન્ય પદાધિકારીઓને આ રજૂઆત કરવામાં આવી રહી છે। જે પ્રકારે ટિકિટ ભીખાજી ઠાકોરની કાપવામાં આવી છે તેને લઈને આ સવાલો કરવામાં આવી રહ્યા છે અને તેને લઈને રજૂઆત કરવામાં આવી રહી છે। જ્યાં સુધી ભીખાજી ઠાકોરને પરત ટિકિટ ના આપવામાં ત્યાં સુધી આ પ્રકારનો વિરોધ રહેશે તે પ્રકારની રજૂઆત કરવામાં આવી છે અને એક આક્રોશ સાથે આ જે રજૂઆત જે છે તે કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે દ્રશ્યોમાં મોટા પ્રમાણમાં લોકો ત્યાં પહોંચ્યા છે અને આ પ્રકારની રજૂઆત કરી છે। ભીખાજી ઠાકોરને પહેલા ટિકિટ આપવામાં આવી હતી, ત્યારબાદ તેઓની ટિકિટ જે છે તે રદ કરવામાં આવી હતી। તેઓએ સોશિયલ મીડિયા મારફતે જણાવ્યું હતું કે પોતે ચૂંટણી લડવા માટે અનિચ્છા ધરાવે છે ને ત્યારબાદ ભાજપે શિક્ષિત પહેલા ઉમેદવારને સાબરકાંઠા બેઠક પરથી ટિકિટ આપી હતી અને આ એક ઘટનાક્રમ રહ્યો હતો અને ત્યારબાદ હવે વિરોધનો સૂર શરૂ થયો છે। વિધિ બિલકુલ અવનીશ, અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે અરવલ્લીમાં કમલમ ખાતે ભીખાજીના સમર્થનમાં લોકો પહોંચ્યા અને તેમણે પોતાનો વિરોધ દર્શાવ્યો। જો કે સાબરકાંઠામાં નારાજગી વચ્ચે ગાંધીનગરમાં ભીખાજી ઠાકોરે પાટીલ સાથે બેઠક કરી। પાટીલ સાથેની બેઠક બાદ ભીખાજીના સૂર બદલાઈ ગયા। તેમણે કહ્યું કે જો મારા સમર્થકો વિરોધ કરતા હશે તો હું તેમની સાથે વાત કરીશ અને જે પણ વિરોધ થઈ રહ્યો છે તે મારી જાણ બહાર છે, આવું ભીખાજી બોલ્યા। તેમણે કહ્યું કે પક્ષનો નિર્ણય મને શિરોમાન્ય છે અને કોઈ પણ પ્રકારની નારાજગી